આજે લોકોને ગંદા પાણીની સમસ્યા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનું સોલ્યુશન ના આવતા આજે અમારે મોરચો લઈને આજે અમને આ ગંદુ પાણી લઈને અહીંયા આવવું પડ્યું છે કે આ લોકો આ રીતનું પાણી પીએ છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં લોકોની શું હાલત હશે। લોકો પાણી નથી પી શકતા, ઘરે ઘરે જગ મંગાવીને પાણી પીવું પડે છે, એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। આ રજૂઆત છતાં પણ કોર્પોરેશનની ઊંઘ હજુ ઉડતી નથી, જેના કારણે અમને આ રજૂઆત કરવા માટે અહીંયા આવવું પડ્યું છે। આટલા વેળા લીધા પછી પણ પાણી વેળો અસહ્ય વધારો હોવા છતાં પણ પાણી તમે આ જે રીતે જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી કે જે હાથમાં પકડવામાં પણ શરમ લાગે, કે એમાં ડર લાગે કે સાલું આ પાણીથી કંઈ નુકસાન ના થાય, એ પાણી લોકોને પીવું પડે છે। આજે એવી હાલત, આજે જે લોકો પૈસા ખર્ચી શકે છે એ તો બિચારા જગ કે ગમે ત્યાંથી પાણીનું વ્યવસ્થિત એ કરી શકે છે, પણ જે પ્રમાણે જેમની પાસે બિચારા ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એ રોજે રોજ આટલો પૈસો પાણીનો ક્યાંથી ખર્ચી શકે। બાંયધરી આપવામાં આવી છે અહીંના કાર્યપાલક ઇજનેર દ્વારા, અને અમે 4-5 દિવસ હજુ રાહ જોઈશું, નહીં તો પછી ઉગ્ર આંદોલનની અમે ચીમકી ઉચ્ચારી છે।